ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું। મનીષ કુકરી ગેંગના મિતેશ ગાબાણીના ઘરનું ડિમોલિશન કરવામાં આવ્યું। મિતેશ ગાબાણી સામે ગુજસે ટોક હેઠળ ગુનો નોંધાયો છે। આરોપીએ મકાન પર 3 માળ ગેરકાયદે બાંધકામ કર્યું હતું। એસએમસીની ટીમે પોલીસને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરી। વધુ વિગત સાથે સંવાદદાતા મનીષ પરમાર આપણી સાથે જોડાયા છે। જી મનીષ, આ આરોપી આ ગેંગના સભ્યના ઘર પર અત્યારે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। શું વધુ કાર્યવાહી થઈ રહી છે? આ ઉપરાંત અન્ય ગેંગના મેમ્બર્સ સામે પણ કોઈ કાર્યવાહીની સૂચના? જી બિલકુલ, વાત કરીએ તો સરથાણા વિસ્તારની અંદર અને વરાછા વિસ્તારની અંદર આતંક મચાવનાર મનીષ કુકરી ગેંગ છે તેની પર અનેક ગુના દાખલ થયા છે અને જે કહેવાય કે જે પોલીસ અને સરકાર એક્શનમાં આવી છે ત્યારે અત્યારે દાદાનું બુલેજર છે તે મનીષ કુકરી ગેંગના જે ઘરની ઉપર અત્યારે ચલાવવામાં આવ્યું છે। દાદાનું બુલેજર છે તે ફરી વળ્યું છે। જોઈ શકાય છે કે કેટલા માળનું જે બાંધકામ છે તે ગેરકાયદેસર રીતે તાણી દેવામાં આવ્યું હતું। આ તમામ બાંધકામ છે તે મહાનગરપાલિકાના કર્મચારી અને પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવી રહ્યું છે। જે રીતના મનીષ કુકરી ગેંગની વાત કરીએ તો ખંડણી, અપહરણ અને મારપીટના ગુના નોંધાયા છે। સુરત શહેરમાં તેમના આતંકનો પણ જે કહેવાય કે સામે આવ્યો હતો ત્યારે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જ મિતેશ ગાબાણી છે તેની સામે પણ ગુજસી ટોક હેઠળ ગુનો નોંધાયો હતો। હાલ તો તમામ મામલે અત્યારે જે દાદાનું બુલેજર જે મનીષ કુકરી ગેંગ છે તેના સભ્યો પર ફરી વળ્યું છે। આભાર।